ગરમીનો પારો ઉચકાતા હોસ્પિટલ ઉભરાઈ છે। ગરમીને લગતા કેસો વધ્યા છે। હોસ્પિટલ ઉભરાઈ છે। મહીસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ। હોસ્પિટલનો જનરલ વોર્ડ ફૂલ થયો। દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલમાં વ્યવસ્થાથી દર્દીઓ પરેશાન થયા છે। જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર નથી અને દર્દીઓને સારવાર માટે 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા જવું પડે છે। હાલમાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નવીન હોસ્પિટલ તો બનાવી છે, પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ કરાઈ નથી। મહીસાગર જિલ્લામાં જિલ્લો બન્યો પછી મુખ્ય મથક લુણાવાડા આપવામાં આવ્યું છે અને લુણાવાડા ખાતે આવેલું હતું કોટેજ હોસ્પિટલ તેને જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે। જિલ્લાની મુખ્ય હોસ્પિટલ કહેવામાં આવે છે, છતાં પણ અત્યારે અવ્યવસ્થા સર્જાઈ છે। દ્રશ્યો બતાવી રહ્યો છું। આ ઇમરજન્સી વોર્ડ છે કે જ્યાં વોર્ડ આખો ફૂલ થઈ જતા અત્યારે લોબીમાં જે ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ ઇમરજન્સી વોર્ડ છે તે ફૂલ થઈ ગયો છે અને અત્યારે આ લાંબીની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ લાંબી છે તેની અંદર ખાટલા કાઢવાની ફરજ પડી રહી છે। દર્દીઓ અંદર દેખાઈ રહ્યા છે। દેખી શકો છો આપ દ્રશ્યોની અંદર કે અલગ અલગ જે ખાટલા છે તે બહાર કાઢવામાં આવ્યા છે અને દર્દીઓને અંદર સુવડાવી રાખવામાં આવ્યા છે અને સારવાર કરવામાં આવી રહી છે। કહી શકાય કે જનરલ હોસ્પિટલ મુખ્ય મથક કહી શકાય લુણાવાડાનું, ત્યાં જનરલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જિલ્લાની તમામ પબ્લિક છે તે આજુબાજુથી અહીંયા આવતી હોય છે, પરંતુ આવી અવ્યવસ્થાને લઈને લોકો પણ હેરાન પરેશાન થયા છે। દવાખાનાની અંદર પૂરતી વ્યવસ્થા પણ ન હોવાના અહીંના દર્દીઓ છે તે પણ જણાવી રહ્યા છે। બેન, શું કહેશો? ક્યાંથી આવો છો તમે અને શું સારવાર અત્યારે થઈ રહી છે? શું કહેશો? અત્યારે વોર્ડમાં જગ્યા નથી એટલી બહાર અહીં સુવડાયો લોબી દવા ચાલુ। તાવ આવે છે? ના, ગરમી ચડી। જી બિલકુલથી આ બેન છે, દર્દી છે કે જેઓને ગરમી ચડી રહી છે। અન્ય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલની અંદર સર્જન ડૉક્ટર પણ નથી અને કેટલો એવો સ્ટાફ છે જેનો અભાવ અહીંયા જોવા મળી રહ્યો। દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા આગળના કે જ્યાં ઇમરજન્સી વોર્ડ આવેલો છે અને જે કેસ બારી પણ આવેલી છે, લેબોરેટરી આવેલી છે, ત્યાં પણ એક અવ્યવસ્થા જોવા મળી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંના લોકો છે તે નીચે બેસી રહ્યા છે અને અવ્યવસ્થાને લઈને લોકો હેરાન પરેશાન બની રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંના જે અવ્યવસ્થા સર્જાઈ છે, દેખી શકો છો આપ કે અહીંના લોકો છે તે હેરાન પરેશાન બની રહ્યા છે। લેબોરેટરીની અંદર પણ પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને બહાર જવું પડી રહ્યું છે, નીચે બેસવાની ફરજ પડી રહી છે, તો ક્યાંક પાટલી પર સૂઈ જવાની ફરજ પડી રહી છે દર્દીઓને। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી આ જનરલ હોસ્પિટલ છે અને જનરલ હોસ્પિટલનો આનો દરજ્જો આપવામાં આવ્યો છે। અહીંયા કરોડોના ખર્ચે પાછળ મસ્ત મોટી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ઉપયોગ ના થતાં અત્યારે દર્દીઓને હાલાકી પડી રહી છે। દૂર દૂરથી આવતા દર્દીઓ હેરાન પરેશાન બની રહ્યા છે। અનેક વિનંતી કરી રહ્યા છે અહીંના તંત્રને અને અહીંના ડૉક્ટરોને કે અહીંથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ અહીંના સ્ટાફને પણ પૂછવામાં આવી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પૂછવામાં આવ્યું અહીંના અધિક્ષકને, ત્યારે જણાવી રહ્યા છે કે ઉપલી કક્ષાએ અમે લખેલું છે અને પૂરતા સાધનો અહીંના આવી જશે તેવા બાના અહીંના અધિકારીઓ છે તે બનાવી રહ્યા છે, પરંતુ હવે દર્દીઓને યોગ્ય સારવાર ક્યારે મળે છે તે જોવું રહ્યું। વિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। ખાટલા બી બહાર છે, અંદર રૂમ ભરાઈ ગયેલા છે કે જે રૂમ જનરલ વોર્ડ છે ફૂલ થઈ ગયો એટલા માટે બહાર ખાટલા મૂકવા મળ્યા। તો આ તરફ હોસ્પિટલના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી, પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવારમાં અપાઈ રહી છે। એટલે કે અવ્યવસ્થા નથી, પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે। નવી હોસ્પિટલની ઇમારત અંગે પણ તેમણે ખુલાસો કર્યો। એકચ્યુઅલી અત્યારે થોડી ગરમી છે અને પેશન્ટો બી વધારે આવી રહ્યા છે, તો પેશન્ટોને આપણે પાછા નથી જવા દીધા અને એમને સારવાર આપીએ છીએ, તો 1-2 પેશન્ટોને એટલા માટે બહાર રાખવા માટે રાખ્યા છે। એકચ્યુઅલી અવ્યવસ્થા નથી, અમે તો એમને સારવાર, અમારો એમ છે કે દર્દીઓને સારી સેવા જ મળે। હવે નવી હોસ્પિટલમાં એવું છે કે હજુ એ બિલ્ડિંગ હેન્ડઓવર નથી થયું, થોડા ઇલેક્ટ્રિકના અને બીજા ઇસ્યુ હતા થોડા સાધનોના, એટલે એ આવી જાય એટલે થોડા વખતમાં હેન્ડઓવર થશે આપણને, એટલે આપણે ત્યાં શિફ્ટ કરી દઈશું। સર્જન નથી એ વાત સાચી છે, પણ એના માટે અમે આગળ લખ્યું છે અને એ આવી જશે।
તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ગરમીનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર. તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 19 થી 23મીએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી જઈ શકે છે. આગાહીને લઈને એએમસીની શહેરીજનોને અપીલ. તો એએમસીની શહેરીજનોને અપીલ, બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. તીખું ખાવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથે આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખો. બહાર જતી વખતે છત્રી, ટોપી કે પછી સ્કાર્ફ સાથે રાખવું. લાંબો સમય તડકામાં ન રહેવું જોઈએ. સાથે જ અપીલ કરવામાં આવી છે કે આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા. કામ કરતી વખતે થોડા સમય વિરામ પણ લેવો જોઈએ. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. અને વાત હવે લૂ લાગવાના લક્ષણોની. તો ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ કે સૂકી થઈ જવી, ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો થવો, અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી થવી. તો અમદાવાદમાં ગરમીનો પારો, રોગચાળા સામે તકેદારી રખાઈ રહી છે. રોગચાળાની ભીતિના પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે. અમદાવાદમાં ફૂડ વિભાગના દરોડા, જેમાં સપ્તાહમાં 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે. લસ્સી, છાશ, મસાલા, તેલ સહિતના નમૂના લેવાયા છે. લસ્સીના 2, છાશ દહીંના 8, મેંગો મિલ્ક કેરી અને શેરડી રસના 7 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. કાધ તેલના 3 અને બેકરી પ્રોડક્ટના 3, મસાલાના 38 નમૂના લેવામાં આવ્યા છે. અન્ય પ્રોડક્ટના 32 જેટલા નમૂના લેવાયા છે. આમ કુલ 92 શંકાસ્પદ નમૂના લેવાયા છે. અન્ય મહત્વના સમાચાર. ગરમીમાં નહીં મળે કોઈ રાહત, એટલે કે હજુ પણ તાપમાન વધશે. જી હા, ગુજરાતવાસીઓ આખરી ગરમી માટે તપવા તૈયાર થઈ જજો. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. 5 દિવસ સુધી 6 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગથી નિવેદન સામે આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસન અધિકારીનું મહત્વનું નિવેદન. રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે. આરટીઈ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે છે. ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી છે. પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગે સરકારે ચિંતા કરી છે. બોર્ડના શાસન અધિકારીના મતે અમદાવાદ શહેરમાં મદ્રેસાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તેની રાજ્ય સરકારે ચિંતા કરી છે. હાલમાં શહેરમાં 175 મદ્રેસા આવેલા છે અને આ મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે. એટલે કે સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ સામેલ છે અને ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે, જેમાં મદ્રેસા તરફથી પણ સરકારી એટલે કે સહકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે. એનસીપીસીઆરના પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કામગીરી સોંપાઈ હોવાની વાત પણ તેમણે કરી છે. બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે. આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે. જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા. જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે. આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે
એ માટે સૌનો સાથ ને સહકાર મળ્યો છે. NCPCRના પત્રના અનુસંધાને રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે. અમદાવાદ શહેરની અંદર 175 આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે. તો ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે. ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા. ચૈતરને લઈને આખો ડ્રામા સર્જાયો છે. અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા. MLAને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું. કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું. ગુંડાગીરી કરી ડરાવતા તેમની માનસિકતા છે. જૂના વિડીયોને લઈને TDOને ધમકાવ્યા હતા. ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા, અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું. ગઈકાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું. જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે. પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા. તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને. ચૈતર વસાવા પર TDOને ધમકી આપ્યાનો આરોપ છે. બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આતંકવાદીતા લાગે. તમને નથી બોલાયા. ના ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ. અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી નથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા. तो हवामान विभाग की पत्रकार परिषद सीधा जयशु की तरफ. और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड ज़िला है जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है. और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्र नगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस से आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है. और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन रहेगी. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज रहेगा. और अहमदाबाद के टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस. अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट किया गया है मैक्सिमम टेम्परेचर के लिए. और ओवरऑल गुजरात जहाँ पे से ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्र नगर 44.7 डिग्री सेल्सियस. और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी. सर टेम्परेचर कितना रह सकता है?
टेम्परेचर पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी, लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा। अहमदाबाद के अलावा कोई और जगह पे ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है, जिन जिन डिस्ट्रिक्ट पे वहाँ पे येलो अलर्ट जारी किया गया है। सर कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है, तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी। हीट वेव वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो जारी रहेगा। थंडरस्टॉर्म और साथ में लाइटनिंग का जो वार्निंग है वो आज के लिए नहीं है, और ऐसा मतलब कुछ इवनिंग के बाद डेवलपमेंट होगा तो हम लोग उसको नाउकास्ट में कवर कर लेंगे, और सेम वार्निंग हम थ्रू मीडिया और थ्रू वेबसाइट और ईमेल के थ्रू डिसमिनेट करेंगे। गांधीनगर में भी तो 44 क्रॉस किया है टेम्परेचर, तो वहाँ ऑरेंज अलर्ट नहीं है? ये बंद हो गया। તો રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે।